જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જ હશો. તો સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. તો આજે તમારો સેટ ઘરે છે, વહેલા આવી ગયા છે, બેઠા છે કા ફોનમાં મથે છે જો. તો મારે સારું ને વહેલા આવી ગયા. એમ નામ ખાલી વહેલા આવી ગયા હોય તો સારું નહીં. ના એ તો મેં બધું કરી નાખ્યું હોય. સવારમાં કામ જોઈ લો, એકદમ ચોખ્ખું જ હોય બધું મસ્ત. એવું કામ તમારે પાસે થોડી કરાવવાનું હોય. એવું કામ તો હું કરું. ચાલો 6 વાગી ગયા. તો 6 વાગી ગયા. પાણી બાણી જોઈએ બહાર. ગામમાં શું કામ છે? ગામમાં નથી જવું, હોઈ જવાનું. શું નીંદર આવે છે ને? કાંઈ છે નથી આવતી નીંદર? તો કાંઈ નહીં, સારું ચાલો આજે જઈએ ઘરે છે તો વહેલા સાર રસોઈ બનાવી નાખીએ. આજે આ બગાસ આવ્યા છો, આવ્યા તો સારું ચાલો જઈ રહ્યા છે ઘરે છે તો વહેલા સાર રસોઈ બનાવી નાખીએ. શું બનાવું છે જો? હમણાં તો કે દિવસનું દૂધી દાળનું શાક નથી ખાધું તો એ બનાવી નાખીએ. દૂધી દાળનું શાક ને રોટલીને એવું બનાવી નાખીએ. જે પાણી કાંઈ એવું નથી હમણાં, ત્યાં પાણી થોડું મોડું આવે. આમાં ક્યાં હાંજવારી પોતા કરવાની જરૂર હોય? જોઈ લો, બધું ચોખ્ખું જ કરી નાખ્યું હોય ને સવારમાં મસ્ત. પવનનું ભરાઈ રહ્યું હોય તો એ પાછું અત્યારે સંજવાળીને એવું કાઢી નાખ્યું. જોઈ લે પાણી એવું છે કે નહીં. મોટર હજી કંઈ જો ત્યાં પડીશ કંઈ ચડે એવું નથી. તો હવે મોટરને ભરાવી દઈએ ને પછી ચેક કરી લઈએ પાણી એવું છે કે નહીં. એ જો મોટર બોટર તો રાખી દીધી છે, ચેક કરી લીધું છે. હજી કંઈ પાણી એવું નથી એટલા માટે હું બેઠી છું. હજી વાગ્યા છે 6 વાગ્યા છે. જઈ સાહેબ જો પાણી પીવા જઈએ અને ફ્રીજનું જ પાણી પીવું હોય ઠંડુ, એટલે એના માટે બોટલ રાખી જોઈએ આપણે. જોઈ લે ફ્રીજનું પાણી પીવું. આમ પીવું ને એમાં બતાવીને એમ કામ પીવું કામ એને ફ્રીજનું પાણી જ જોઈએ. હું મમ્મી કઈ પીતા નથી. અમારા માટે જો બોરો ભરેલો જ હોય. બોરાનું પાણી પીવું સારું. ફ્રીજનું પાણી ગમે એટલું પીએ તો તરસ આમ લાગ્યા જ રાખે. કદાચ એકવાર ગોરાનું પાણી પીવું કે ફ્રીજનું. એને જો અત્યારે ઉનાળામાં ફ્રીજનું પાણી જોઈએ કા શેઠ જાય છે જો ગામમાં. જાઓ તમે ગામમાં તો આજે કઈ દાળ ને એવું કઈ બાફવા મૂકવું નથી. ડાયરેક્ટ દાળ વઘાર નાખી. હમણાં પલાળી દઉં પછી ડાયરેક્ટ દાળ વઘાર નાખશું. થોડી વાર વધારે થવા દઈએ છીએ એટલે મસ્ત દાળ થઈ જાય. હવે પાણીની રાહ છે, પાણી આવી જાય તો મોટર ચાલુ કરી દઈએ. પછી વહેલું એ સાવ ભાવતું નથી. શિયાળાનો ટાઈમ હોય તો અંધારું થઈ ગયું હોય તો વહેલું જમવાનું ભાવે, પણ અત્યારે ઉનાળામાં હજી તો 7:30 કેવો ટાઈમ થયો હોય તો એકદમ અજવાળું હોય એટલે કઈ પછી વહેલા શાક ભાવતું નથી એટલે મોડકથી જ બનાવે. પાણી આવી જાય તો કરી દે મોટર ચાલુ. તો પાણી આવી ગયું છે, મોટર ચાલુ કરી દીધી છે. ઉપર ટાંકો ભરાય છે. હું ગઈ બાજુમાં છો લીમડો લેવા. મસ્ત તાજો લીમડો લઈ આવી. મસ્ત સુગંધ આવે છે. તો જો લઈ તાજો લીમડો મેં કીધું લઈ આવું મસ્ત થાય. અને વાસણ ચડાવવાના જે બાકી છે ને પાણી આવી ગયું પછી મોટર ચાલુ કરી અને લઈ આવી લીમડો. જોતો તો હવે ડબ્બામાં રાખી દો. મસ્ત છે જો તાજો લીમડો. એને કુણા પાન છે હજી. હા, 1-2 દાળ માં આવી મોટી મળી, બાકી તો નાની હતી એટલે મેં લઈ લીધી. તો સારું ચાલો. હવે દાળને જો કઈ બાફવું નથી. શું આયલું અહીંથી કઈ આયલું નથી. મને એમ થયું કે કઈક નીકળું એટલા માટે બીક ન લાગી. મેં કીધું એમ કે શું આયલું એટલે આમ જોતી હતી આમ તો કઈ છે નહીં. લીમડાનું પાન ઈ છે. તો વાસણ ચડાવી દઈએ પછી દાળ વઘારવાની તૈયારી કરી લે. હજી દાળ પલાળી નથી. ફટાફટ દાળ થોડી પલાળી દઉં. જો એ દાળ કરવી છે તો એ કરીશ, નકર પંચરત્નની દાળ છે એ બહુ મસ્ત થાય. હવે હું પાછી કન્ફ્યુઝ થઈ ગઈ છું કે દૂધી ચણા દાળનું શાક કરવું કે પંચરત્નની દાળ કરવી. હવે જોઈએ આગળ. હમણાં લીમડો તો બધા દાળમાં આપણે જોતો જ હોય એટલા માટે હવે હમણાં વિચારી લઉં ને પછી હવે જોઉં કે દૂધી દાળ બનાવું કે પંચરત્નની દાળ બનાવું. તો સારું ચાલો. હવે તમે બધા બ્લોગ આગળ જોતા રહેજો. અહીંયા આપણે ચણાની દાળ પલાળીને રાખી દીધી છે. વાસણ બધા ચડાવી દીધા છે. પિંજરે ખાલી કરી નાખ્યું છે. તો મેં કીધું થોડી વાર ભરે દાળ પલળે પછી ફટાફટ એટલે એટલી બધી સીટી ન પડે કારણ કે દૂધી તો ફટાફટ બફાઈ જાય એટલે પેલા ચણાની દાળ મેં
પલાળી દીજે, બાફીને કરીએ તો પણ ચાલે. હવે આજે તો નથી તો ડાયરેક્ટ જ વઘારી નાખવું છે. તો ચણા દાળ પલાળી દીધી છે, લસણ ને બધું ફોલવું છે. થોડીક વાર ભલે પલળે, અમે મોડેકથી જ હજી રસોઈ બનાવી છે, અત્યારમાં કઈ રસોઈ બનાવી નથી, એટલા માટે મેં કીધું પલાળીને રાખી દો તો ઉપાડી નહીં. તો લસણ ફોલવાનું છે, લસણ ને બધું ફોલી નાખીએ, બધી તૈયારી કરી લઈ, પછી તમને બધાને હું બતાવીશ. ત્યાં સુધી ભલે ચલાણી દાળ પલળે. જઈ છે કરે છે તો પાણી ઉપર ભરાઈ ગયું છે, તો કે હાલો હું પાઈ દઉં, જાય છે તારે તો કઈ ડોલ ભરવા મૂકીશ. અહીંયા બધા એને પીવડાવી દઈએ, અહીંયા નળીથી જ પીવડાવી દઈશું. એટલે ડોલ ભરાવા આવી, એને ફોન આવી ગયો, વાત કરે તો બેઠા બેઠા પીવડાવે છોડને પાણી. કેવું મસ્ત પાણી આવે. પાણી તો અમારે રોજ આવે છે, એટલે કઈ ઉપાધિ છે નહીં. કા પાણી શેઠ ને આવું કામ સોંપ્યું કા પાણી પીવડાવવાનું ને ચાવે કઈ મજૂરી થોડી કહેવાય. સારું ચાલો, હવે મારે બનાવી છે રસોઈ, તો હું બનાવી નાખું રસોઈ, એમ જયું ભલે પાણી પીવડાવે. છે કોલ કે વિડીયો છે ને બનાવેલી, ચણા દાળ ને દૂધીનું શાક અમે બનાવીશ. તેલ નાખ્યું, આમાં વઘાર કરવા. પછી જો આ ડુંગળી, ટમેટા, મરચું, દૂધી, લીમડો, ચણા દાળ છે. લસણ ને આદુ બધું નાખીશ. બાફવાની જ ન હોય, આમાં સડી જ જાય. વઘાર થઈ જાય એટલે વઘાર નાખી દૂધીની દાળ શાક રોટલા ખાવું. દૂધી અને ચણા દાળ, થોડીક રાઈ નાખી, એવી થોડુંક જીરું નાખ્યું, રીંગણમાં થોડીક નાખી દે. કેટલો ટમેટા નાખી દઉં, પછી મરચાં, આદુ લસણની પેસ્ટ, લીમડો બધાને ફરી પાસ કરવા દઉં. એટલે દૂધી વધી ગાયરે નાખી દેવાનું. ઘણા બાફી નાખતા, અમે નથી બાફતા. આમાં હા, રાબડું થઈ ગયું. થોડીક આમાં સડવા દઈ, પછી મસાલા કરી.
ચાઈ, ધાણા જીરું, હળદર, ચટણી, જેવું તીખું ખાતા હોય એવું. સારું બનાવીશ. તમે કેવું બનાવો? બધી દાળ બધાને બહુ ભાવે. સીટી પાડી દેવાની, ઢાંકી દેવાની. જો આવું બેન સડી છે પછી સરસ થઈ જાય. છોટા પ્રમાણ પાણી નાખી દેવાનું એટલે દૂધીની દાળ સડી જાય. ઉપર પર બેન દૂધી દાળનું સરસ શાક બને છે. આટલી દૂધી વહી દે પછી મેં અડધી દૂધી જ નાખી, કારણ કે 3 જણા છીએ, દાળ આવે, ડુંગળી બધું કેટલું થાય, એટલે પછી અડધી દૂધી રાખી દીધી છે. અડધી દૂધીનું કંઈક કરશું પછી ટિફિનમાં થઈ જાય. અડધી દૂધી બપોરે એટલું પછી બધા કઈ જમવાના હાલે નહીં, એટલા માટે. તો હવે દૂધી દાળનું શાક બને. હવે પાણી બધું ઢોળાવ્યું, બધી પછી બાંધી નાખું લોટ બાંધીને કરી નાખીએ રોટલી. અને જેન્ટ્સ ગયા છે નાવા. સારું ચાલો હવે શાક થઈ જાય પછી તમે બધાને બતાવીએ. તો અહીંયા જો આપણું સરસ મજાની ચણાની દાળ દૂધીનું શાક મસ્ત થઈ ગયું છે. ને અહીંયા બનાવી નાખી છે મેં રોટલી. હવે લઈ લીધા છે ભાત સવા કરવા છે, કારણ કે સવાર ટિફિનમાં બનાવવા છે ભાત અને મગની દાળ ફોતરાવાળી બનાવી છે. તો આ ચોખા હમણાં આવ્યા હતા એટલે શું કહેવાય, સાફ કરીને કઈ રાખ્યા નથી. મને થોડુંક ઓલું લાગતું હતું, મેં કીધું લાવ ને અત્યારે સમા કરી નાખું ચોખા, કઈક હોય તો થઈ જાય. પછી સવારે તો કઈ ટાઈમ ન હોય ને, હવે સાફ કરવા બેસી તો ક્યારે થાય સવાર. એટલા માટે મેં લઈ લીધા છે ચોખા. મેં કીધું સમું બધું કરી નાખું. અને હજી જયું કઈ એવા નથી, ગયા છે દૂધ લેવા. તો દૂધ લઈને આવે ત્યાં સુધીમાં સરખું કામ થઈ જાય. તો જયું આવે પછી બેસી જાય જમવા. પેલા દૂધ ગરમ કરી નાખું, કારણ કે ઉનાળો છે, પછી દૂધ કઈ એકદમ ઠરતું નથી. પછી ફ્રીજમાં મૂકવું હોય એટલે કઈ ગરમ તો મુકાય નહીં. એટલા માટે જયું આવે પછી દૂધ ગરમ કરી નાખીએ, અને પછી અમે બધા બેસી જઈએ જમવા. અને ચોખાય કહેવાય, ભાતે કહેવાય, બધું કહેવાય, જે આપણને યાદ આવે બોલી નાખવાનું હોય. તો ભાતે કહીએ, ચોખાય કહીએ, તમે શું કહેવાનું કોમેન્ટ કરીને કહેજો. મને તો 2 વસ્તુની ખબર છે, ભાત કહેવાય અને ચોખા. તો સારું ચાલો હવે તમે બ્લોગ આગળ જોતા રહેજો. હવે બધા વારું કરવા જો દૂધી દાળનું શાક, રોટલી, કેરી, ઠંડી ઠંડી છાશ. વારું પાણી કરવાનું એ તો મસાલા ગોતો, એના મસાલો ગોતવાનો, પાંદડા ગોતવાના. હાલો બધા વારું પાણી કરવા. દૂધી દાળનું શાક મસ્ત બન્યું. તમારે બધાને ખાવું હોય તો પૂગી આવો. અને મારા વિડીયો સારા લાગતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા